નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. બપોરના બુલેટિનના સમાચારોમાં લોકસભાએ આવકવેરા દ્વિતીય સુધારા વિધેયક આજે બહુમતીથી પસાર કર્યું હતું. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા જણાવ્યું હતું કે જે કાળું ધન બેંકોમાં જમા થયું છે તેનો ઉપયોગ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના તથા ગરીબોની અન્ય યોજનાઓ માટે થશે. વિરોધ પક્ષોના ભારે ઉહાપોહ વચ્ચે નાણામંત્રીએ જવાબ રજૂ કર્યા બાદ લોકસભાની આજની કાર્યવાહી આવતીકાલ પર મુલતવી રહી હતી. શ્રી જેટલીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મોટી ચલણી નોટો રદ થયા બાદ જે કાળું નાણું સરકારમાં આવશે તેનો ઉપયોગ ગરીબોના કલ્યાણ માટે જ થશે. वो करेंसी नोट जो लीगल टेंडर नहीं थे, गैर कानूनी तरीके से उनको बदलने का प्रयास कर रहे थे. बाजार की इन हरकतों को देखने के बाद सरकार ने अपनी योजना के तहत इनकम टैक्स के कानून में और फाइनेंस बिल में ये संशोधन सरकार लाई है. इस संशोधन का आधार ये है कि जो लोग गैर कानूनी तरीके से पकड़े जाएंगे इस काले धन को बदलने के प्रयास में, उन लोगों के ऊपर 60% टैक्स और उसके साथ साथ पेनल्टी के प्रावधान लगेंगे. कुल मिलाकर 85% उनके ऊपर टैक्स और हर्जाना लागू होगा. लेकिन कोई भी व्यक्ति अगर उस काले धन को बैंक में जमा कराता है और उसको डिस्क्लोज करता है तो 50% उसके ऊपर टैक्स लगेगा. बकाया उस 50% टैक्स में सरचार्ज भी होगा, पेनल्टी भी होगी और उसके अलावा जो बकाया 50% होगा 25 उसको वापस मिल जाएगा, 25 उसको 4 साल के बाद वापस मिलेगा. कुल मिलाकर ये प्रयास होगा कि ये पैसा मुख्य धारा में आ जाए. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના જ્વલંત વિજય બદલ ગુજરાતની પ્રજાનો આભાર માન્યો છે. તેમણે ટ્વીટ કરીને ભાજપના કાર્યકરો તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન પાઠવ્યા છે. ગુજરાતમાં નગરપાલિકાઓની 125 બેઠકોમાંથી 110 બેઠકો જીતવા બદલ ખુશી વ્યક્ત કરતા તેમણે જણાવ્યું છે કે ગુજરાતની પ્રજાએ ભાજપમાં અડગ વિશ્વાસ રાખ્યો છે. મહારાષ્ટ્રમાં પણ નગર પરિષદની ચૂંટણીમાં ભાજપના ઝળહળતા વિજય બદલ તેમજ દેશમાં લોકસભા તથા વિધાનસભાની કેટલીક બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપના થયેલા વિજયનો ઉલ્લેખ કરી પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે ભાજપના ગરીબોના કલ્યાણ માટેના અભિગમ તથા દેશના વિકાસના ધ્યેયને પ્રજાએ પ્રબળ ટેકો આપ્યો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપના ઝળહળતા વિજયને લીધે સાબિત થયું છે કે પ્રજા કાળા નાણાં વિરુદ્ધની લડાઈમાં સરકારની સાથે છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની 27મી નવેમ્બરે યોજાયેલ સામાન્ય અને પેટા ચૂંટણીઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને કોંગ્રેસનો કરુણ રકાસ થયો છે. નગરપાલિકાની કુલ 125 બેઠકો પૈકી ભાજપને 110 બેઠકો મળી છે. વલસાડ જિલ્લાની સૌથી મોટી વાપી નગરપાલિકામાં 44માંથી 41 બેઠક પર વિજય મેળવીને ભાજપાએ નગરપાલિકા કબજે કરી છે. કનકપુર કંસાળ નગરપાલિકાની કુલ 28 બેઠકોની સામાન્ય ચૂંટણીમાં 27 બેઠકો જીતી લઈને બીજેપીએ ક્લીન સ્વીપ મારી છે. કોંગ્રેસને ફાળે માત્ર એક જ બેઠક ગઈ છે. તો ગોંડલ તાલુકા પંચાયતની મધ્યસત્ર ચૂંટણીમાં 22માંથી 18 બેઠકો ભાજપને જ્યારે 4 બેઠકો કોંગ્રેસને ફાળે ગઈ છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની 2 બેઠકોની પેટા ચૂંટણીમાં નાંદોદર ઠાકોરવાસ બેઠક ભાજપને ફાળે જતા ભાજપને જરૂરી 28 બેઠકો મળી ગઈ છે અને જિલ્લા પંચાયત ઉપર ભાજપાએ કબજો કર્યો છે. આજે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની 32 બેઠકોની પેટા ચૂંટણી માટે હાથ ધરાયેલ મતદાન ગણતરીમાં 23 બેઠકો ભાજપાએ જ્યારે 9 બેઠકો કોંગ્રેસે કબજે કરી છે. ગઈ ચૂંટણીની સરખામણીએ પેટા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ પાસેથી 14 બેઠકો આંચકી લીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના તમામ સાંસદ તથા ધારાસભ્યોને આદેશ કર્યો છે કે 8મી નવેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન તેમણે કરેલા બેન્કિંગ વ્યવહારોની વિગતો તેઓ પક્ષ પ્રમુખ અમિત શાહ પાસે જમા કરાવે. ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આવકવેરા કાયદો સુધારી કાળું નાણું ધરાવતા લોકોને રહેમભરી તક આપવાનો પ્રયાસ તેમના ધનને જાહેર કરવાનો છે. તેમાં કાળા નાણાંને સફેદ કરવાનો ઈરાદો હરગીજ નથી.
જાહેર કરાયેલ કાળા નાણાં ઉપર ટેક્સ ચૂકવી દીધા પછી પણ તેમની કમાણીના સ્ત્રોત વિશે પૂછતાછ થઈ શકે છે. મુખ્યમંત્રી બન્યા બાદ વિજય રૂપાણી પ્રથમવાર યાત્રાધામ અંબાજીના દર્શને ગયા હતા. આજે વહેલી સવારે મુખ્યમંત્રીએ અંબાજી મંદિરમાં મંગળા આરતીના સપરિવાર દર્શન કર્યા હતા અને પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ તેમણે હોમ હવનમાં પણ આહુતિ આપી હતી. મુખ્યમંત્રીએ મંદિરના શિખરે ધ્વજા પણ ચડાવી હતી. મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ કેન્દ્ર સરકારના અભિગમ પ્રમાણે ગુજરાત રાજ્ય કેશલેસ બને તેવી ઈચ્છા વ્યક્ત કરવા સાથે અંબાજી મંદિરમાં સ્વાઇપ મશીનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે ₹3100નું દાન સ્વાઇપ મશીન મારફતે આપ્યું હતું. ભક્તો પણ સ્વાઇપ મશીનથી દાન કરે તેવી તેમણે અપીલ કરી હતી. પૈસાની એટલે રોકડા રૂપિયાની જરૂર ન પડે અને લોકોનો વ્યવહાર કેશ નોટ વગર આખો વ્યવહાર થઈ શકે એ માટેનું પણ આખી સિસ્ટમ દેશમાં ડેવલપ થાય એ સરકાર ઈચ્છે છે. સ્વેપ મશીનો મૂક્યા છે, અહીંયા સોનું ચડાવવા માટે પણ મૂક્યું છે, ડોનેશન આપવા માટે પણ સ્વેપ મશીન મૂક્યું છે, પછી ભોજનમાં પ્રસાદમાં પણ લોકોને ડોનેશન આપવું હોય તો ત્યાં પણ મશીન મૂક્યું છે. એટલે રોકડા રૂપિયાની જરૂર નહીં અને લોકો પોતાના કાર્ડનો ઉપયોગ કરી અને પોતે ત્યાં ડોનેશન પોતાનું ટ્રાન્સફર કરી શકે, એને પહોંચ પણ મળી જાય અને પૈસા જમા ઉધાર એ પણ થાય. એ રીતનું આખી અંબાજીના મંદિરમાં પણ આ વ્યવસ્થા ઊભી થઈ ગઈ છે. આ સાથે બપોરનું સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.